નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સંજુ ઇન્ફોર્મેશનમાં। તો મિત્રો, આપણે છેલ્લી વિડીયોમાં જોયું હતું કે આરટીઓના નવા વ્હીકલનો નંબર કેવી રીતે પાડવો। તો નંબર પડી ગયા બાદ આપણે નંબર પ્લેટ HSRPની વેબસાઇટ પરથી આપણે કેવી રીતે ઓર્ડર કરવી તે આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો। તો ચલો આપણે જોઈએ। तो डिस्प्ले में जे प्रमाणे तमे देखाय छे तेम तमारे डीलर लॉगिन पर होम पेज पर आई जवानुं छे। त्यां तमारो यूजर आईडी अने पासवर्ड नाखीने तमारे लॉगिन करी लेवानुं रहेशे। जेम तमे स्क्रीन पर जोई शको छो ते रीते तमारी स्क्रीन पर ओपन थशे। त्यारबाद तमारे जे आईडी ने पासवर्ड नाखीने लॉगिन करी देवानुं रहेशे। लॉगिन कर्या बाद तमारे स्क्रीन पर कंईक आ रीते ओपन थई जशे। HSRP नीचे तमारे आईडी पासवर्ड होय छे ते तमारे डिस्प्ले तमारे पर आ रीते कंईक देखाशे। त्यां तमे डाबी साइड स्क्रीन पर जोई शकशो के डिटेल्स बधी देखाय छे। त्यां आगळ फॉर्म पर क्लिक कर देवानुं छे तमारे। त्यारबाद तमारे नीचे परचेस ऑर्डर प्रीपेड पर क्लिक कर देवानुं रहेशे। त्यां क्लिक कर्या बाद तमारी स्क्रीन पर कंईक आ रीते कंईक फॉर्म ओपन थशे। त्यारबाद तमे जोई शको छो रजिस्ट्रेशन नंबर, चेसिस नंबर अने एंजीन नंबरनी एंट्री मांगे छे। त्यां तमारे फर्स्ट कॉलम छे त्यां आगळ पहेला આપણે જે વ્હીકલ નંબર જે આરટીઓમાંથી જનરેટ થયો છે તે લગાવી દેવાનો છે। ત્યારબાદ અહીંયા ચેસિસ નંબર લખી દેવાનો છે આખો। ત્યારબાદ એન્જિન નંબરની એન્ટ્રી કરવાની રહેશે। અહીંયા એન્જિન નંબર તમારે પૂરેપૂરો નાખવાનો રહેશે। ત્યારબાદ નીચે તમે જોઈ શકો વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે। વેરીફાઈ પર ક્લિક કરશો એટલે આ રીતે ફોર્મ ઓપન થશે। ત્યાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે બધી ડિટેલ્સ જે એન્ટ્રી કરવાની છે એ ઓપન થશે। અહીંયા તમે જોઈ શકશો વ્હીકલ टाइप। अगर આપણે જે નોર્મલ સાઇઝ છે તો નંબર પ્લેટની જે સાઇઝ છે તે સિલેક્ટ કરી દઈશું। કોમર્શિયલ વ્હીકલ છે મારે તો કોમર્શિયલ વ્હીકલ। અહીંયા પ્રાઇવેટ અને જે બી તમારે ઓપ્શન હોય એ સિલેક્ટ કરી શકો છો। તો ત્યારબાદ વ્હીકલ મોડલ, તો અહીંયા જે મારે જે વ્હીકલનું મોડલ છે તે સિલેક્ટ કરી દઈશું। અહીંયા ઉપર સર્ચ ઓપ્શનમાં નાખશું એટલે આવી જશે। અહીંયા મારે થ્રી વ્હીલર કોમર્શિયલ ગાડીનું છે। તમારે કોઈ બી વ્હીકલનું હોય એ એન્ટ્રી કરવાની રહેશે। ત્યારબાદ તમે અહીંયા આગળ नीचे જોઈ શકો છો ડિટેલ્સ બધી જાતે સબમિટ કરી દેવાની રહેશે। સબમિટ કર્યા બાદ તમારે આ રીતે કઈ સ્ક્રીન ઓપન થઈ જશે। ત્યારબાદ અહીંયા આગળ તમારે જે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે તમારો વોલેટનો એ નાખવાનો રહેશે। તો અહીંયા ટ્રાન્ઝેક્શન પાસવર્ડ આપણે નાખી દઈશું। ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે। तो अहीं ट्रांजेक्शन पासवर्ड ની આપણે એન્ટ્રી કરી દઈશું। ત્યારબાદ યસ પર ક્લિક કરી દઈશું।
ઓકે, ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે પેમેન્ટ કરી દીધું છે, તો નંબર પ્લેટ ઓર્ડર થઈ ગઈ છે. તો નંબર પ્લેટ ઓર્ડર કર્યા પછીની પ્રોસેસ હોય છે ફિટમેન્ટ અપડેટ, જે આપણે નંબર પ્લેટ કસ્ટમને ફિટ કરી આપીશું તેની અપડેટ કરવાની હોય છે, જે આપણને પ્લેટ રિસીવ થાય ત્યારબાદ આપણે અપડેટ કરવાનું રહેશે. હવે ફિટમેન્ટ અપડેટ કેવી રીતે કરવું એ આપણે આના પછીની વિડીયોમાં હું તમને બતાવીશ. તો ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો.